ભૂરખિયા ધામ રળિયામણું ધર્મ ધજા લહેરાય. ભૂરખિયા દાદાના દર્શન કરતા દુઃખ દૂર થાય. મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગીતા દાફડા વ્લોગ્સમાં. આજે આપણે આવ્યા છીએ ગુજરાતના અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં આવેલ એક પવિત્ર ધામ ભૂરખિયા હનુમાનજી મંદિર. ભૂરખિયા હનુમાનજીનું મંદિર વર્ષોથી હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે ભૂરખિયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. તો ચાલો આપણે ભૂરખિયા દાદાના દર્શન કરીએ. અહીં વર્ષો પહેલાં સંત શ્રી દામોદરદાસજી તેમની ધાર્મિક યાત્રાઓ દરમિયાન એક પ્રસંગે વિરમગામ આવે છે. અહીં સ્વપ્નમાં ભગવાન ખુદ એમને દર્શન આપે છે અને એક સંદેશો આપે છે. ચૈત્ર માસની પૂર્ણિમાની રાત્રે સભાડ એટલે કે હાલનું જામનગર અને લાઠી વચ્ચેના સ્થળે જંગલમાં એક નાની ટેકરી અને બબૂલના ઝાડ નીચે પ્રભુ સ્વયં પ્રગટ થશે. દામોદરદાસજી ભગવાને બતાવેલા સ્થળે ગયા અને ત્યાંના સ્થાનિક લોકોને મળે છે અને આ વાત જણાવે છે. તો આ વાત દૂર દૂર સુધી ફેલાઈ જાય છે અને હજારો ભક્તોની ભીડ જમા થઈ જાય છે. ચૈત્ર માસની પૂર્ણિમાની રાત્રે હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં એકદમ જમીન રસાતાળ થાય છે. ટેકરી ગાયબ થઈ જાય છે અને ખુદ ભગવાન પ્રગટ થાય છે. આસપાસની જમીન એટલે કે ભૂ અને તેનું રક્ષણ કરશે એવું વિચારી અને દામોદરદાસજીએ આ સ્થળનું નામ ભૂરક્ષ રાખ્યું હતું. પરંતુ સમય જતાં ભૂરખિયા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ થયા, જેને આપણે ભૂરખિયા હનુમાન દાદા તરીકે પણ ઓળખીએ છીએ. અહીં નિયમિત પૂજા, આરતી અને હનુમાન ચાલીસાના પાઠ થાય છે. મંદિરનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ દરેક શ્રદ્ધાળુને શાંતિ આપે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. હનુમાન જયંતીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે તથા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે. અહીં ભક્તિના રંગમાં બધા જ ભક્તો રંગાઈ જતા હોય છે. તો મિત્રો, આજે આપણે ભૂરખિયા હનુમાનજીના દિવ્ય દર્શન કર્યા. જો તમને મારો વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ